विद्यार्थी मित्रों, लास्ट टाइम આપણે ડાયપોલનો અભ્યાસ કર્યો। ડાયપોલના લીધે ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર 2 kp अपॉन z घन इंटू p कैरेट तथा डायपोलना લીધે डायपोलની વિષુવવૃત્ત પર विद्युत क्षेत्र -kp अपॉन y घन इंटू p कैरेट જોયું। આ અતિ મહત્વના સૂત્રો અને મોસ્ટ એમ્પી ટોપિક જે છે, જેને લઈને ઘણા બધા દાખલાઓ એ પૂછાતા હોય છે, તે આગળના વિડીયોમાં પછીથી આપણે સોલ્વ કરીશું। ત્યાં સુધી થિયરી તરીકે અને દાખલાના મુખ્ય સૂત્ર તરીકે આપણે મજબૂત રીતે તૈયાર કરીશું। આજે આપણે સતત વિદ્યુતભાર વિતરણના ટોપિકનો અભ્યાસ કરીશું। સામાન્ય રીતે વ્યવહારમાં અત્યાર સુધી આપણે કોઈ પણ બે બિંદુવત વીજભારો ઉપર લાગતા બળનું સૂત્ર મેળવ્યું, પરંતુ હવે બિંદુવત વીજભાર હોય તો કે Q1 Q2 अपॉन R² સૂત્ર આપણે જોયું। પણ ધારો કે કોઈ આવો સળિયો છે, આવો એક સળિયો છે અને આવા સળિયા ઉપર વીજભાર હોય અને બીજો વીજભાર Q છે, તો આ સળિયાના લીધે આ Q પર અથવા Qના લીધે સળિયા પર લાગતું બળ કે આ પોઈન્ટ ઉપર આપણે ક્ષેત્ર શોધવું હોય તો કઈ રીતે કરીએ? કેમ કે આપણું સૂત્ર કેવું છે કે Q1 Q2 अपॉन R²। હવે અહીંયા કે Q1 તરીકે આપણે Q લઈ લઈએ, પણ Q2 તરીકે સળિયો તો લખાય નહીં કે Q1 સળિયો अपॉन R², એવું કંઈ છે નહીં। તો આ Q મેળવવો છે અને સળિયા ઉપર વીજભાર સતત રીતે વિતરિત થયેલો છે, તો તે કઈ રીતે શોધાય? જેને આપણે કહેશું રેખીય વિતરણ। કોઈ વાર કોઈ પતરું છે, પૃષ્ઠ છે, કોઈ દિવાલ ઉપર ચાર્જ છે અને દિવાલથી 5 ફૂટ દૂર રહેલા કોઈ પોઈન્ટ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય કે બળ શોધવું હોય, પણ એમાં દિવાલ ઉપર રહેલા વીજભારનો Q કેવી રીતે મેળવીએ? જેને આપણે કહેશું પૃષ્ઠ વિતરણ। અને એવી રીતે કોઈ સમઘન છે, તો એ સમઘન ઉપર ચાર્જ છે અને તે સમઘનને લઈને કોઈ પોઈન્ટ પાસે બળ કે ક્ષેત્ર મેળવવા માટે સમસ્યા એક જ છે, તે Q, તે કેવી રીતે મેળવીએ? તો તેને કહેશું કદ વિતરણ। તો 3 થિયરી કોમન છે, એક શીખીશું, બીજી આપમેળે આપણને આવડતી જવાની છે। તો સળિયા માટે સૌથી પહેલો સવાલ છે કે Q કેવી રીતે મળે? Q મળી જાય તો સૂત્ર તો આપણી પાસે રેડી છે। સદિશ સ્વરૂપ હોય તો હમણાં આ બંને વચ્ચે એક સદિશ પણ આપણે દોરી લઈએ। જો આમ સદિશ દોરીને અહીંયા માથું રાખીશું તો R માઇનસ R ડેશ લેશું, આમ સદિશ દોરીશું અહીંયા માથું રાખીશું તો R ડેશ માઇનસ R લઈશું। એ બધું જ અગાઉ આપણે બળ અને ક્ષેત્રના સૂત્રમાં જોયું તે લાગુ પડશે। નવું ફક્ત એ છે કે આવી રીતે સળિયા પર રહેલો વીજભાર હોય એનો Q મળે કેવી રીતે? તો આકૃતિ તમે જુઓ, આકૃતિમાં એક સળિયો છે, એ સળિયાને લઈને તેના ઉપર ચાર્જ પથરાયેલો છે સળિયા ઉપર। હવે P સ્થાન ઉપર એક બીજો P પોઈન્ટ આપણે અહીંયા જોઈએ છીએ, P પોઈન્ટ, એનો સ્થાન સદિશ R છે અને આ સળિયા જે છે સળિયો, એના ઉપર નાનો એવો એક ખંડ dl લંબાઈનો ખંડ આપણે ધાર્યો છે અને નાના ખંડનો સ્થાન સદિશ R ડેશ છે। હવે પહેલા બળ શોધવું હોય, P સ્થાન ઉપર આપણે જો બળ શોધવું હોય P પોઈન્ટ પાસે, તો ધારો કે રેખા પર એકમ લંબાઈ દીઠ વીજભારને આપણે લેમડા કહીશું। એકમ લંબાઈ દીઠ જેટલો વીજભાર છે તેને આપણે લેમડા કહીશું। એનું નામ છે વિદ્યુતભારની રેખીય ઘનતા, લેમડા એટલે કુલ વીજભાર છેદમાં કુલ લંબાઈ, તો Q/L। લેમડાનો એકમ શું આવશે? તો લેમડાનો એકમ છે કુલંબ પ્રતિ મીટર। આ આપણે યાદ રાખીશું। હવે આપણે શોધવો છે Q,
તો ક્યુ શોધવો હોય તો એલને આપણે આ બાજુ જવા દઈશું, પરંતુ એ સમગ્ર સળિયા માટે છે. આપણે હાલ નાના ખંડ માટે શોધીશું અને એનું સંકલન કરીશું, જેટલી લંબાઈ છે એટલે સુધી, એવી રીતે કરીશું. તો લેમડા જે છે એ સતત વિતરણ ન હોય તો દરેક વખતે દરેક સ્થાન સદિશ લેવો પડે, નાના નાના ખંડ લેવા પડે. એટલે કે ઓછા વધતો વીજભાર હોય તો કે ભાઈ અલગ અલગ ખંડ લેવો પડે, અલગ અલગ ખંડનો સ્થાન સદિશ લેવો પડે અને ગણતરી કરવી પડે. પણ આપણે અત્યારના એક જે ખંડ લીધો છે સતત વીજભાર ધારીને ડીએલ ખંડ, એનો સ્થાન સદિશ છે આર ડેશ. તો ડીએલ ખંડ ઉપર કેટલો વીજભાર આવશે? તો નાનો વીજભાર ડીક્યુને આપણે કરતા બનાવીએ તો ડીક્યુ બરાબર શું મળશે? તો ડીક્યુ બરાબર લેમડા આર ડેશ ઇન્ટુ ડીએલ. આર ડેશ તો કંઈ લખીએ અત્યારના અલગ અલગ વીજભાર હોય એના માટે, બાકી લેમડા ડીએલ. કેમ ડીએલ? તો નાની લંબાઈનો ખંડ એના ઉપર રહેલો ડીક્યુ. તો આ લેમડા જે છે એ આ અહીંયા આવી જશે તો શું હશે કે લેમડા ઇન્ટુ ડીએલ. તો ડીક્યુ બરાબર લેમડા ડીએલ આપણે યાદ રાખીશું. હવે ડીક્યુનું સંકલન કરીશું એટલે આપણને ક્યુ મળશે. તો નાના ખંડના લીધે લાગતું બળ જે છે ડીએફ, કે ક્યુ તો હતો જ, ડીક્યુ આ આપણે અગાઉ સદિશ સ્વરૂપ છે ત્યારે શીખ્યા છીએ. કેરેટ જે હોય, કેરેટમાં સદિશ પોતે, છેદમાં તેનું મૂલ્ય, આ બેઝિક વાત આપણે અગાઉ શીખી ગયા છીએ. હવે આવા ઘણા બધા જો ડીએલ ખંડ હોય તો એના કારણે ઉદ્ભવતું કુલ બળ જે છે એનું આપણે સંકલન કરીશું. તો એફ બરાબર ઇન્ટિગ્રેશન ડીએલ, એલ લંબાઈ સુધી. અહીંયા સંકલન બધી કિંમત મૂકી દઈએ છીએ. કે ક્યુ કોમન છે તો જે અચળ પદ છે જેનું સંકલન થવાનું નથી તો એ બહાર આવી જશે. ત્યારબાદ આ બધા જ પદ જે છે એનું સંકલન થશે. હવે જો આ જ પોઈન્ટ ઉપર આપણે વિદ્યુત ભાર ઈ મેળવવો હોય તો ઈ ઇઝ ઇક્વલ ટુ વિદ્યુત ક્ષેત્ર ઈ મેળવવું હોય તો ઈ ઇઝ ઇક્વલ ટુ એફ બાય ક્યુ, જ્યાં એક ક્યુ જે છે એ કેન્સલ થઈ જશે, બાકી લેમડા ડીએલ, બાકીની કિંમતો આપણે જાણીએ છીએ. તો યાદ રાખીશું ખાસ કે ડીક્યુ ઇઝ ઇક્વલ ટુ લેમડા ડીએલ થાય. કોઈ પણ દાખલો છે સળિયાવાળો, આપણે એવા દાખલા પણ ગણીશું કે ડીક્યુ ઇઝ ઇક્વલ ટુ લેમડા ડીએલ થાય. તેનો અભ્યાસ આપણે વધુ દાખલાઓ દ્વારા અત્યારે કરીએ. એક સુરેખ વાહક તાર આપ્યો છે એલ લંબાઈનો, એમના ઉપર સમાન રીતે ક્યુ વીજભાર વિતરિત થયેલો છે. તેમનાથી તારની અક્ષ પર, તો અક્ષ પર એટલે આટલે દૂર, તારના છેડાથી એ જેટલે દૂર આવેલા બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધો અને તારની જાડાઈ અવગણો. તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે કે ક્યુ અપોન આર સ્ક્વેર, પરંતુ ક્યુ અહીંયા હમણાં આપણે મેળવ્યો તો તે પ્રકારે છે. પહેલાં ડીક્યુ મળે, ડીક્યુનું સંકલન કરો એટલે ક્યુ મળશે, અને ક્યુ મળે એટલે કે ક્યુ અપોન આર સ્ક્વેર એ આપણું સૂત્ર છે. હવે એક નાનો ખંડ આપણે સળિયા ઉપર ધાર્યો ડીએક્સ જાડાઈનો, ગમે ત્યાં ધારી શકીએ, અને ધારો કે એક ખંડનું ઈ પોઈન્ટ પાસે અંતર એ એક્સ જેટલે દૂર છે. હવે ડીક્યુ બરાબર આપણને ખબર છે કે ડીક્યુ બરાબર લેમડા ડીએક્સ આપણું સૂત્ર છે, પરંતુ લેમડાની કિંમત શું છે? ક્યુ બાય એલ, તો આપણે મૂકી દીધી ક્યુ બાય એલ. હવે આ વિદ્યુતભાર પીથી આ વિદ્યુતભારથી બિંદુ પી આગળ નાનું વિદ્યુત ક્ષેત્ર, એટલે આટલા ખંડથી અહીંયા ક્ષેત્ર કેટલું છે? તો ડી બરાબર કે ક્યુ, તો કે ડીક્યુ અપોન એક્સ સ્ક્વેર. ડીક્યુની કિંમત અહીંયાથી આપણે ઉઠાવીએ તો કે ક્યુ ડીએક્સ અપોન એલ એક્સ સ્ક્વેર. હવે સમગ્ર તારથી આપણે મેળવવું હોય તો સમગ્ર તારથી મેળવીએ તો ઈ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ડીની કિંમત હમણાં આપણે મેળવી છે કે ક્યુ બાય એલ, જે હમણાં આપણે અહીંયા આગળ મેળવી છે. સંકલન કરીએ અહીંયાથી તો એથી એલ પ્લસ એ, કેમ કે આ ખંડ જે છે, આ ખંડ અહીંયા એલ લંબાઈ છે, એક છેડો અહીંયા તારનો, એક છેડો અહીંયા, તો અહીંયાથી એથી આટલે સુધી અને એલ પ્લસ એ એટલે આ છેડે સુધી, એટલે સમગ્ર તારના લીધે અહીંયા ક્ષેત્ર. તો એથી એલ પ્લસ એ અહીંયા કિંમત જે છે એ આપણે મૂકીએ તો
કે ક્યુ બાય એલ છે એ અહીંયા અચળ હોવાથી સંકલનની બહાર રહેશે. ફક્ત dx અપોન એક્સ સ્ક્વેરનું સંકલન થશે. આગળ જોઈએ તો કે ક્યુ બાય એલ આપણને ખબર છે કે dx અપોન એક્સ સ્ક્વેર એટલે કે 1 અપોન એક્સ સ્ક્વેર ઇન્ટુ ડીએક્સ, એટલે એનું ઇન્ટિગ્રેશન આવશે -1 અપોન એક્સ. જોઈએ 1 અપોન એક્સ ઇન્ટુ ડીએક્સ હતું એ 1 અપોન એક્સ સ્ક્વેર ઇન્ટુ ડીએક્સ, અને આવી રીતે લખાય એક્સની -2 ઘાત ઇન્ટુ ડીએક્સ. ઘાતમાં એક ઉમેરો એટલે -1 વધે. એક્સની -1 ઘાત હોય એને ઘાત આગળ 1 અપોન એક્સ પણ લખી શકો, કેમ કે ઉપર ઘાત જે છે તે કેવી થઈ ગઈ છે પ્લસ. તો ઘાતમાં એક ઉમેરો, નવી ઘાત છેદમાં, એટલે વચ્ચે -1 અપોન એક્સ. બાકીની કિંમત તમને ખબર છે, એકવાર ઉપરનો ગુણાકાર એકવાર નીચેનો ગુણાકાર, સાદુરૂપ ખ્યાલ છે. હંમેશા માટે આપણે આ સૂત્ર કોઈ પણ સળિયાની અક્ષ પર કોઈ પણ પોઈન્ટ ઉપર ક્ષેત્ર છે તેના સૂત્ર તરીકે યાદ રાખીશું. જેડબલઈ નીટ કે ગુજકેટ માટે પણ આ સૂત્ર આપણે યાદ રાખીશું. અહીંયા કે પણ લખી શકીએ છીએ. જો ખૂબ મોટો એ હોય એટલે કે એ ઘણે બધે દૂર હોય, એલ અવગણી શકાય એટલે હોય, તો એથી એલને અવગણીએ તો ખૂબ મોટો હોય ત્યારે આ સૂત્ર આપણને કામમાં આવશે. તેથી આવા કોઈ સળિયાની એક્સિસ ઉપર ગમે તે બાજુ ઇલેક્ટ્રિક ફિલ્ડ શોધવું હોય તો ડાયરેક્ટ આ સૂત્ર આપણે યાદ રાખીશું, જે ખૂબ મહત્વનું છે. અને જો એ ઘણો બધો મોટો હોય એલ કરતાં, તેવા સંજોગોમાં આપણે અહીંયાથી એલને અવગણીએ છીએ તો આ સૂત્ર આપણને મળશે કે કે ક્યુ અપોન એ સ્ક્વેર. તો લાઈક સળિયો જે છે એક બિંદુવત થઈ જશે, બિંદુવતની જેમ વર્તશે એવું અર્થઘટન થઈ શકે ઘણા બધા દૂર અંતર માટે. બીજું એક ઉદાહરણ પણ અતિ મહત્વનું છે, તે જોઈએ. યામ પદ્ધતિના ઉગમ બિંદુ પાસે એક્સ અક્ષની સાથે થીટા ખૂણો બનાવતી આર ત્રિજ્યાની ચાપ પર લેમડા જેટલી નિયમિત રેખીય ઘનતા ધરાવતો વિદ્યુતભાર રહેલો છે. તો ઉગમ બિંદુ પર આ વિદ્યુતભારના કારણે ઉદ્ભવતું ક્ષેત્ર શોધો. આ ઉદાહરણ એટલે મોસ્ટ આઈએમપી છે કે અહીંયા એક થીટા ખૂણાની ચાપ છે, આ ખૂણો થીટા છે, અને એની ચાપ એટલે અહીંયાથી અહીંયા સુધી આ ચાપ છે. આ થીટા ખૂણાની ચાપ જે છે એને લઈને અહીંયા ક્ષેત્ર શોધવું છે. તો આવી ચાપ અલગ અલગ થીટા ખૂણાનું આપણે સૂત્ર સાબિત કરીશું. આવી અલગ અલગ ખૂણાઓ આપેલી ચાપ આપણને મળશે, જેમાં આપણે સીધા સૂત્રનો ઉપયોગ કરીશું. એક નાનો ખૂણો આપણે લીધો છે અહીંયાથી, આ આખો ખૂણો થીટા છે, ધ્યાનથી જોશું. આટલો ખૂણો ફાઈ છે અને આટલો ખૂણો ડી5 છે. ડી5 ખૂણાની ચાપ આર ત્રિજ્યા છે, આર જે છે રેડિયસ છે. તો ડી5 ખૂણાની ચાપ જે છે એ કેટલી થાય? તો આપણને ખબર છે કે ચાપ બરાબર થીટા ગુણ્યા ત્રિજ્યા, જે આપણું સૂત્ર છે, ચાપ બરાબર થીટા ગુણ્યા ત્રિજ્યા. એટલે ડી5 ખૂણાને લીધે જે ચાપ છે એ આર ડી5 થઈ ગઈ કહેવાય. તો ડી5 ખૂણો જે છે એને લઈને લંબાઈ આપણી સૂત્ર શું છે કે ડીક્યુ ઇઝ ઇક્વલ ટુ લેમડા ડીએલ. આ આપણું સૂત્ર છે. તો આપણું ડીક્યુ અત્યારે કેવું થશે? નાનો ચાર્જ, એટલે કે આટલી ચાપ ઉપર રહેલો ચાર્જ જે છે ડીક્યુ નાના ખંડ ઉપર, એ કેટલો થાય? તો લેમડા ડીએલ. તો લેમડા છે અને ડીએલ એટલે લંબાઈ. તો લંબાઈ કેટલી છે? તો ચાપની લંબાઈ આટલી છે આર ડી5. તો અહીંયા ડીક્યુ ઇઝ ઇક્વલ ટુ શું થયું? આર ડી5. હવે ડીક્યુના લીધે ઉગમ બિંદુ પાસે ઉદ્ભવતું ક્ષેત્ર, જેને નાનું ડી કહીએ, તો કે ક્યુ અપોન આર સ્ક્વેર આપણું સૂત્ર છે. તો કે ક્યુની કિંમત અહીંયા લેમડા આર ડી5 છે તે રાખી છે, અને આરની કિંમત આર સ્ક્વેર છે. હવે આ ક્ષેત્રનો સદિશ ડી ના બે ઘટકો આપણે વિચાર્યા છે કે એક્સ ઘટક એક, જે આપણને અહીંયા દેખાય છે, તો એક એક્સ ઘટક ડી એક્સ ઘટક, જેમાં કે લેમડા આર ડી5 આર સ્ક્વેર કોસ આઈ કેરેટ, અને વાય ઘટક છે જ્યાં સાઇન જે કેરેટ આવશે. બંને માઇનસ છે, કેમ કે બંને આપણને અહીંયા દેખાય છે માઇનસ. આ પણ માઇનસ છે, આ પણ માઇનસ છે. હવે
એક્સ ઘટક જે છે એક્સ ઘટક છે, એક્સ ઘટકનું આપણે સંકલન કરીશું 0 થી થીટા. તો ડી એક્સનું સંકલન, ડી એક્સ આપણને અહીંયા દેખાય છે, જેમાં કે લેમડા આર અચળ હોવાથી બહાર 0 થી થીટા કોસ ફાઈ ઇન્ટુ ડી ફાઈ. તો કોસનું સંકલન જે છે એ સાઇન ફાઈ થાય. તો અહીંયા સાઇન ફાઈ અને 0 થી થીટા આઈ કેરેટનું આઈ કેરેટ. હવે સાઇન થીટા માઇનસ સાઇન 0 થાય. તો સાઇન 0ની કિંમત કેવી હશે? 0. માટે ઈ એક્સ ફાઇનલ કેટલું મળ્યું? તો કે લેમડા અપોન આર ઇન્ટુ સાઇન થીટા આઈ કેરેટ. અહીંયા આઈ કેરેટ જે છે તે હશે. તો આ આપણને એક્સ ઘટકનું મળ્યું. હવે વાય ઘટક માટે આપણે વિચારીએ તો ઈ વાય સૂત્રનું આ સંકલન, સાઇનનું સંકલન થશે માઇનસ કોસ થીટા, માઇનસ સાઇન બહાર છે, માઇનસ સાઇન અંદર છે. હવે બ્રેકેટની અંદર આવશે એકવાર માઇનસ કોસ થીટા અને માઇનસ માઇનસ પ્લસ આવશે કોસ 0. તો આપણને ખબર છે કે અહીંયા કોસ 0ની કિંમત 1 થશે. માટે ઈ વાય શું મળ્યું આપણને? કે લેમડા અપોન આર કોસ થીટા માઇનસ જે કેરેટ. હવે બંનેનું પરિણામી શું આવશે? તો બંનેનું પરિણામી બંનેનો સરવાળો આવશે, જે આપણે બંનેની કિંમતો મૂકી છે. અને ફાઇનલ સૂત્ર જે છે તે આ આપણે યાદ રાખીશું, જે મોસ્ટ આઈએમપી સૂત્ર છે. કોઈ પણ ચાપ થીટા ખૂણાની હોય, 45ના ખૂણાની ચાપ હોય ત્યાં 45, 90ના ખૂણાની ચાપ હોય ત્યાં 90, થીટા મૂકી દઈએ એટલે ઉગમ બિંદુ પાસે આપણને ફિલ્ડ જે છે તે મળે છે, જેનો ઉપયોગ પણ આપણે દાખલામાં કરીશું. આકૃતિમાં એક એ ત્રિજ્યાની વીટી આપી છે રિંગ. એનો વીટીના પરિઘ ઉપર ક્યુ જેટલો સમાન રીતે વીજભાર જે છે વિતરિત થયેલો છે અને આ વીટીના અક્ષ પર તેના કેન્દ્રથી એક્સ અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ગણો. આ એક રિંગ છે, રિંગ. તો રિંગના વ્યાસાંતે 2 બિંદુ આપ્યા છે અને બંને બિંદુના લીધે અહીંયા આપણે આ એક્સ આ સેન્ટરથી એક્સ જેટલે દૂર પાસે આપણે ક્ષેત્ર શોધવું છે. તો આપણે પહેલાં શું કરીશું? નાનો ખંડ એક લઈશું, એનું ચિત્ર જોઈએ તો અહીંયા એકમ ધન વીજભાર ટેસ્ટિંગ તરીકે મૂકીએ તો આ તરફ જાય. એના 2 ઘટક મળે, એક ડી કોસ થીટા, એક ડી સાઇન થીટા. જો અહીંયાથી પણ આવો એક ઘટક લઈએ તો આ તરફ ડી મળે, એના પણ 2 ઘટક મળે, કોસ થીટા આ તરફ મળશે અને સાઇન થીટા આ તરફ મળશે. સાઇન સાઇન ઘટક એકબીજાની અસર નાબૂદ કરશે એટલે ફક્ત સરવાળો કોસ થીટાનો થશે. તેથી યાદ રાખીશું કે રિંગના એક્સિસ ઉપર આપણે ફિલ્ડ શોધવું છે, એમાં કોસ ઘટક આપણે લઈશું. જો કે થીટા અહીંયા લઈ લઈએ, બદલી લઈએ તો સાઇન ઘટકની ઇફેક્ટ આવે, પરિણામ એકનું એક જ આવે. પણ પહેલાં જોઈ લઈએ તો આપણે લખ્યું પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર ઇન્ટિગ્રેશન ડી કોસ થીટા. ઈ એટલે કે ક્યુ, તો કે પછી નાનો ખંડ છે ડીક્યુ, જે આપણે દર વખતે લઈએ છીએ તે વ્યાસાંતે આવેલો ખંડ છે, તે ડીક્યુ જેટલો નાનો એવો ખંડ અપોન આર સ્ક્વેર. તો આ આર એટલે આ ભાગ આપણે જોઈએ છીએ. તો આ પાયથાગોરસના પ્રમેય મુજબ શું થાય કે પાસેની બાજુનો વર્ગ સામેની બાજુનો વર્ગનું વર્ગમૂળ હોય અહીંયા. તો આ બંનેના વર્ગનું વર્ગમૂળ હોય, પણ ઈના સૂત્રમાં તો કે ક્યુ અપોન આર સ્ક્વેર હોય, તો એનો પાછો સ્ક્વેર કરીએ એટલે આપણને ફરીથી આટલું મળી જાય. કોસ થીટા, તો કોસ થીટા એટલે ઓપી, આ થીટા છે એની પાસેની બાજુ ઓપી અને છેદમાં કર્ણ એટલે એપી. પાસેની બાજુ એટલે ઓપી, તો પાસેની બાજુ છે એક્સ, કોસ થીટાનું સૂત્ર છે. હવે આપણે જોઈએ કે બહાર લઈ લીધો અચળ હોવાથી, ડીક્યુ આ જેમ છે એમ, ઓપીના બદલે એક્સ, કેમ કે ઓપી કેટલો આપ્યો છે એક્સ. હવે આ કેટલું છે તો વર્ગમૂળ છે એનું, કેમ કે પાસેની બાજુનો વર્ગ સામેની બાજુનો વર્ગ બરાબર કર્ણનું વર્ગમૂળ આપણે લઈએ છીએ. અહીંયા આ જ અંતરનો વર્ગ હતો, ધારો કે એને આર કીધો તો કે ક્યુ અપોન આર સ્ક્વેર હતો, અને આરની કિંમત આપણને મળે છે એ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર.
આરની કિંમત મળે છે, જે અહીંયા આર છે. હવે આપણું ઇલેક્ટ્રિક ફિલ્ડનું સૂત્ર હતું એમાં કેવું હોય તો કે ક્યુ અપોન આર સ્ક્વેર હોય. માટે આ જે છે અહીંયા સ્ક્વેર વર્ગમૂળ જે છે આર જે છે એનું અંડરરૂટ છે અહીંયા, તો અંડરરૂટ નીકળી જશે. જ્યારે અહીંયા તો અંડરરૂટ રહેશે, કેમ કે પાસેની બાજુ છેદમાં કર્ણ, તો આ કર્ણની કિંમત છે. હવે ઈ બરાબર આ જે છે એની 3/2 ઘાત થઈ જશે. કેટલે સુધી ઇન્ટિગ્રેશન કેટલું તો પરિઘ સુધીનું ઇન્ટિગ્રેશન આપણે કરવું છે. સંપૂર્ણ જે પરિઘ છે એ પરિઘ સુધીનું. તો કે ક્યુ એટલે કેપિટલ ક્યુ, એમાં ચાર્જ છે તે, અને બાકીનો જે ભાગ છે તે હમણાં આપણે ઈની કિંમત મેળવી હતી તે. કેના બદલે 1/4πε0 આપણે મૂકી શકીએ, અને એક્સ ક્યુ એ સ્ક્વેર પ્લસ એક્સનો સ્ક્વેર રેસ ટુ 3/2 આ મોસ્ટ આઈએમપી સૂત્ર છે. આ સૂત્રમાંથી જ આ બધા જે છે એને આપણે બહાર લઈ લીધા, ફક્ત ડીક્યુનું સંકલન કર્યું, અને ડીક્યુનું સંકલન આપણને ખબર છે કે ટોટલ ચાર્જ છે, ટોટલ ચાર્જ હતો ક્યુ, તો કે એક્સ ક્યુ અને બાકીનો જે કિંમતો છે તે. તો આ મોસ્ટ આઈએમપી સૂત્ર છે રિંગની એક્સિસ ઉપરનું. યાદ રાખીશું, કેટલીક વખત દાખલો પૂછાશે એમાં રિંગના ત્રિજ્યા જેટલે કેટલું ક્ષેત્ર મળે, તો અહીંયા એક્સના બદલે એ થઈ જાય છે, આ આપણે યાદ રાખીશું. અહીંયાથી વ્યાસ જેટલે એટલે 2a જેટલા અંતરે, તો અહીંયા એક્સના બદલે 2 થઈ જાય. કેન્દ્ર ઉપર કેટલું છે તો એક્સ જે છે તે 0 થઈ જશે, આ આપણે યાદ રાખીશું કે એના રિંગના કેન્દ્ર ઉપર કેટલું છે. એવા JEE નીટ કે ગુજકેટમાં આના દાખલાઓ પૂછાતા હોય છે. આમ એક રેખીય ઘનતાના સળિયાને લઈને સૂત્ર જે આપણે હમણાં જોયું હતું, જે શોર્ટમાં જોઈએ તો એને એક્સિસ ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડ શોધવા માટેનું આ સૂત્ર છે. અને નીચે જો એલ કરતાં એ ઘણો મોટો હોય તો એલને અવગણીએ અને આ રીતે લખી શકીએ. આ જ રીતે ચાપ માટે આપણે હમણાં જોયું, જો આર ત્રિજ્યાની ચાપ પર લેમડા જેટલી રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતો વિદ્યુતભાર રહેલો હોય તો તેના કેન્દ્ર પાસે ઉદ્ભવતા ક્ષેત્રનું સૂત્ર પણ આપણે હમણાં સાબિત કર્યું, તે જ યાદ રાખીશું. આ રીતે જો કોઈ એ ત્રિજ્યાની રિંગ હોય, એના પરિઘ ઉપર કેપિટલ ક્યુ જેટલો ચાર્જ હોય, અને કેન્દ્રથી એક્સ અંતરે આપણે જે સૂત્ર સાબિત કર્યું તે આ યાદ રાખીશું. સૂત્ર મોસ્ટ આઈએમપી છે. અને મેં હમણાં કીધું એમ કે જો ત્રિજ્યા કરતાં ઘણે દૂર એટલે એક્સ ખૂબ મોટો હોય તો એક્સની આપણે અવગણના કરીએ, અને કે ક્યુ અપોન એક્સ સ્ક્વેર જે ખૂબ મોટા સળિયાની જેમ ખૂબ મોટા રિંગ માટે પણ ખૂબ દૂર ત્રિજ્યા કરતાં વધારે અંતરે કે ક્યુ અપોન એક્સ સ્ક્વેર જેટલું સૂત્ર આપણને મળે છે. આ પણ ગુજકેટ, JEE નીટ જેવી પરીક્ષાઓમાં પૂછાતા દાખલાઓ છે, યાદ રાખીશું. એલ લંબાઈના સળિયાને અર્ધવર્તુળાકાર વાળેલો હોય અને તેના પર ક્યુ જેટલો વિદ્યુતભાર નિયમિત વિતરણ પામેલો હોય તો તેના કેન્દ્ર પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ જે છે તે ક્યુ અપોન 2πε0 ઇન્ટુ એલ ઘન ડાયરેક્ટ સૂત્ર યાદ રાખીશું, અથવા તો આપણે હમણાં ચાપનું સૂત્ર જે મેળવ્યું હતું તેનો પણ ઉપયોગ આપણે કરી શકીએ છીએ. આવી રીતે જો કોઈ ચાપ હોય તો તેના માટે આ સૂત્ર આપણે યાદ રાખીશું. વિદ્યાર્થી મિત્રો, કોઈ એલ લંબાઈનો સળિયો હોય આવી રીતે પરિમિત લંબાઈનો, જેની લંબાઈ માપી શકાય એવી છે, અને એના વિષુવવૃત્ત ઉપર અહીંયા આપણને સૂત્ર જોઈએ છે. યાદ રાખો, આ ડાયપોલ નથી, સળિયો છે. આ ટોપિક આમ તો આપણા કોર્સમાં નથી, પરંતુ કોમ્પિટિટિવ એક્ઝામ માટે શીખવો જરૂરી છે. આ ડ્રોઈંગ તમારે દોરી લેવાનું છે, અને એનું સૂત્ર એક્સ અક્ષ ઉપર કે લેમડા અપોન આર સાઇન આલ્ફા પ્લસ સાઇન બીટા થાય, અને વાય માટે કે વાય કોસ બીટા માઇનસ કોસ આલ્ફા, જ્યાં EX અને EY આપણે મેળવી લીધા. એના ઘટકો છે ઇલેક્ટ્રિક ફિલ્ડ જે અહીંયા મળે એનો એક્સ ઘટક જે છે એ આટલો મળે, અને વાય ઘટક જે છે તે આટલો મળે. આ આપણે યાદ રાખીશું. જો આલ્ફા અને બીટા ઇઝ ઇક્વલ હોય
એકદમ આલ્ફા બીટા જે છે તે સરખા હોય, એટલે કે લંબ પોઈન્ટ ઉપર આપણને જોતું હોય, તો આલ્ફા અને બીટા સમાન હોવાથી અહીંયા સાઇન આલ્ફા અને સાઇન આલ્ફા કહીએ અથવા સાઇન બીટા અને સાઇન બીટા કહીએ તો 2 ટાઈમ થાય, એટલે અહીંયા આપણે જોઈ શકીએ 2 ટાઈમ કે લેમડા અપોન આર ઇન્ટુ સાઇન આલ્ફા અથવા સાઇન બીટા. જ્યારે અહીંયા બીટા થાય તો બીટા માઇનસ બીટા ઇઝ ઇક્વલ ટુ 0, તો વાય અક્ષ જે છે તે કેવો મળશે? 0 મળશે. જો વાયરની લંબાઈ અનંત હોય, લાંબો હોય, લંબાઈ ઇન્ફિનિટિવ થઈ જાય તો આલ્ફા અને બીટાને આપણે π/2 લઈશું. આ બાબત તમે મેગ્નેટિક ફિલ્ડના ચેપ્ટરો ભણશો ત્યારે ચોક્કસથી તમે શીખશો, પરંતુ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં જો શીખી લો તો મેગ્નેટિક ફિલ્ડમાં એ આસાન બની જશે. તો એક્સ ઘટક જે છે એ π/2 એટલે 90 થાય, તો સાઇન 90 અને સાઇન 90 એટલે 1 અને 1 એટલે 2 થાય, જ્યારે કોસ 90 અને કોસ 90 એટલે 0 થાય. માટે નેટ જે છે તે કેના બદલે 4πε0 મૂકી 2 ઉડી જાય. તો ઇન્ફિનિટી લંબાઈનો તાર છે એને લઈને પોઈન્ટ પાસે જો આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ મેળવીએ તો થીટા જે છે એ બંને આપણે કેવા લઈશું? આલ્ફા અને બીટા π/2. જો કોઈ એક છેડો જે છે એટલે કે એક પોઈન્ટ છે ત્યાંથી તાર ઇન્ફિનિટિવ છે અને આ પી પોઈન્ટ પાસે આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ શોધવું છે, તો તેવા વખતે આપણે આલ્ફા છે એમને 0 લઈશું અને બીટા જે છે એમને π/2 લઈશું. કેમ કે આપણે બંને છેડેથી અહીંયા ખૂણો બનાવતા હોઈએ છીએ અહીંયાથી, તો આ અનંત છે, જરા અહીંયા છે, તો અહીંયા પી પોઈન્ટ પાસે ખૂણો બનાવીએ તો તે છે 0 આલ્ફા અને બીટા બની જશે π/2. તો EX અને EY બંને કે લેમડા અપોન આર આપણને મળશે અને નેટ આપણને મળશે √2 કે લેમડા અપોન આર. તો આ સૂત્રો કોઈ વાર કોમ્પિટિટિવ એક્ઝામ માટે ઉપયોગી છે, તેથી આપણે શીખી લેવા જોઈએ. તો હમણાં આપણે શીખ્યા એ પ્રમાણે આવા તારના લીધે સૂત્ર છે. આવી રીતે કોઈ તાર વાળેલો છે તો એમના લીધે આ કેન્દ્ર પાસે આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ શોધવું હોય તો એમને લઈને આ સૂત્ર છે. આ દાખલા 100% મેગ્નેટિક ફિલ્ડમાં તો છે જ છે, પરંતુ ઇલેક્ટ્રિક ફિલ્ડ માટે આવી રીતે મેળવવાનું હોય તે કોમ્પિટિટિવ એક્ઝામ માટે પ્રિપેરેશન નીટ માટે ખાસ કરીને કરીશું. JEE છે. અહીંયા આપણે ચાપ જોશું 45-45નો ખૂણો છે. 90ના ખૂણાને લઈને હમણાં જ આપણે સૂત્ર મેળવ્યું હતું, બે અલગ અલગ રીતે √2 2-3 રીતે આપણે ગણી શકીએ. તો ડાયરેક્ટ સૂત્ર છે. અહીંયા જે ચાપ છે આવી રીતે છે, એને લઈને આ સૂત્ર છે. ઈ પોઈન્ટ પાસે 180 ડિગ્રી છે. ત્યારબાદ આવી રીતે જો આટલી ચાપના વર્તુળના 3 ભાગ લઈએ તો આ પોઈન્ટ પાસે ક્ષેત્ર જે છે તેમનું સૂત્ર, અને આવી રીતે જો આકાર હોય તો તેમને લઈને પણ અહીંયા પોઈન્ટ પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ જે છે તે 0 મળે છે. તો આમ વિવિધ જે સૂત્રોની મદદથી પણ મેળવી શકીએ છીએ, ડાયરેક્ટ શોર્ટકટ યાદ રાખીએ તો પણ ખૂબ ઝડપથી MCQ સોલ્વ કરવામાં કામમાં આવે એ રીતે છે. તો આમ આપણે આજે વીજભારનું સતત વિતરણ છે તેમાંનો એક ભાગ રેખીય વીજભાર ઘનતા, તેનો ઉપયોગ JEE નીટ જેવી કોમ્પિટિટિવ પરીક્ષાના દાખલા માટે શોર્ટકટ સૂત્રોનો અભ્યાસ કર્યો. આવા બીજા બાકીના 2 ભાગ છે, પૃષ્ઠ વીજભાર ઘનતા અને કદ વીજભાર ઘનતા, તેનો ઉપયોગ સૂત્રની સાબિતી અને તેને લગતા દાખલાઓ હવે પછીના વિડીયોમાં આપણે જોઈશું. અલગ અલગ રેફરન્સ બુક લીધી હોવાથી કદાચ થોડું ઘણું તમને જોવામાં તકલીફ પડી શકે છે, પરંતુ દૂર જોતા જે તમારા હિતમાં છે, એમની સુંદરતા કેટલી છે એના કરતાં એ કોમ્બિનેશન કેટલું કામનું છે તે તરફ આપણે વધારે જોઈએ, જે તમારા હિતમાં છે એવું સમજી અને પ્રયત્ન કરી
અને ખૂબ દ્રઢ બનો. ધન્યવાદ.